ભરૂચ જિલ્લામાં પડેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઈને પાકને થયેલ નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે આ માટે 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી, આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમો ગામની મુલાકાત લઈ સરપંચ, ગ્રામ પંચાયત તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રોનું નિરીક્ષણ કરી પંચકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના જુદા જુદા પાકનું 2,11,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે. કાપણીના તબક્કે રહેલ ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનો સર્વેમાં ધ્યાન આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈ પણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ ચાલુ છે. અંતરે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તારીખ 3ની સ્થિતિએ ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં રોજ કામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 2,05,454 હેક્ટર વાવેતર પૈકી 1,89,175 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં 33% કે તેથી વધુ 1,35,064 જેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાનગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોએ તેઓની આપવીતી સંભળાવતા સરકાર યોગ્ય વળતર આપશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મારું નામ મલેક અબ્દુલ લતીફ અહેમદ. હું તેલવા ગામનો વતની છું. મારું ગામ તેલવા, તાલુકા અંકલેશ્વર. હું માજી સરપંચ અને સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. હવે આ આગળની સિઝનમાં પણ આ જ પરિસ્થિતિ હતી અને ચાલુ વર્ષે પણ આ ચોમાસામાં જે ડાંગર જે ખેડૂતોએ વાવેલી છે એની અંદર છેલ્લા 6 મહિનાથી વરસાદ પડે છે. 6 મહિનાથી વરસાદ પડે છે. જેમ તેમ કરીને લોકોએ ધરું નાખ્યું અને ઉગાડ્યું અને રોપણી કરી. એક ખેડૂતને વીંઘા દીઠ ઓછામાં ઓછા 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને એને લણણી કરવાનો એ ખર્ચો અલગ. હવે આ પરિસ્થિતિ છે કે ખેડૂતોનો બધો 100% માલ જમીનદોસ્ત થઈ ગયો છે. હવે એને સાફ કરવાની મજૂરી એક વીંઘાના 10,000 રૂપિયા ખર્ચીએ તો પણ ખેત જે છે એની પહેલાની પરિસ્થિતિમાં આવે એવી શક્યતા નથી. એટલે ખેડૂતો સાહેબ મરી જ ગયો છે. આ સમયે ખેતીવાડી ખાતાના અધિકારી સાહેબ, ગામ સેવકો બધા અહીંયા હાજર થયા છે અને એમને આ જગ્યા બતાવી છે. અમે આ જ પરિસ્થિતિ આખા ગામની છે સાહેબ, અને અમારા ગામની નહીં પણ આખા તાલુકાની, અંકલેશ્વર, હાંસોટ તાલુકાની બધા જ ખેડૂતોની આ હાલત છે. બધા પાયમાલ થઈ ગયા છે સાહેબ. અમારી અરજ છે કે સરકારશ્રી અમારી આ જોઈને અમારી ઉપર મહેરબાની કરે અને અમને યોગ્ય વળતર આપે અને આ જમીન અમારી પાછી સાફ થાય અને બીજું પાક લઈએ એના માટે અમને પણ ખર્ચો આપવામાં આવે એવી અમારી સરકારશ્રીની વિનંતી છે. ખેડૂતો પાક ધિરાણ લઈને પાયમાલ થઈ ગયા છે સાહેબ. હવે આમાં અમારો પાક જ રહ્યો નથી. ખેડૂતો કઈ રીતે પાક ધિરાણ ભરવાના હતા, એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમારું પાક ધિરાણ પણ માફ કરવામાં આવે એવી અમારી અરજ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ જનકકુમાર રમણલાલ પટેલ, ગામ કલમ, તાલુકો હાંસોટ, જિલ્લો ભરૂચ. હું પોતે ખેડૂત છું. અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે, જે 25 તારીખ પછી 4 થી 5 દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ 10 દિવસ પછી કાપણી થાય એવો છે, કારણ કે ખેતર ખૂબ અંતરિયાળ છે અને ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે. તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે. તો મારી આપ શ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો. નમસ્કાર ખેડૂત મિત્રો,
ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું 2,11,000 હેક્ટર જેવું વાવેતર થયેલ છે. હાલમાં ભરૂચ જિલ્લામાં 9 તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી. જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ, સોયાબીન કાપણી અવસ્થાએ, કપાસ છે વીણી અવસ્થાએ, તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા મહદઅંશે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે. ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર આસવડ તાલુકામાં ડાંગર પાક હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ પૈકી છેલ્લા 4 દિવસ થયા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. કુલ 355 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે.